નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધરમપુર તાલુકાના કોરવાડ સોલિયા ડુંગર ઉપર જે ખ્રિસ્તી સમાજના આસ્થાનું પ્રતીક હોય એને હટાવવાની વાત વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી હોય એના વિરોધમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. સંવિધાનના ભાગ 3 અનુચ્છેદ 25 કોઈ પણ ધર્મ પાળવાની પ્રચાર કરવાની સ્વતંત્રતા, અનુચ્છેદ 26 ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વતંત્રતા, અનુચ્છેદ 27 કોઈ ઘાસ ધર્મની અભિવ્યક્તિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા, અનુચ્છેદ 28 અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવા અથવા ધાર્મિક ઉપાસના હાજરી અંગે સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે. જે તમામ લોકોને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ અને દેશના બંધારણ અને બંધારણ લખનાર બાબા સાહેબે આપી છે. આદિવાસી સમાજના લોકો હિન્દુ ધર્મ પાળે છે, મુસ્લિમ ધર્મ પણ પાળે છે અને ખ્રિસ્તી ધર્મ કે અન્ય ધર્મ પણ પાળે છે અને એકબીજા સાથે રહીને સંપીને રહે છે. છતાં એક જ ધર્મના લોકોને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે એ બાબતની તમામ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી અને આ આક્રોશ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયત કે સ્થાનિકને કોઈ પણ જાતનો વાંધો નથી, તો પછી ખોટી રીતે શાંતિથી જીવતા અમારા લોકોને કેમ હેરાન કરવામાં આવે છે એની રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં કોરવડ ગામના પ્રથમ નાગરિક અને મોટી સંખ્યામાં ગ્રામજનો સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફ ગામિત, કપરાડા તાલુકાના મનાલા ગામના સરપંચ જયેન્દ્ર ગાવિત, ધરમપુર આદિવાસી સમાજના પ્રમુખ યોગેશભાઈ, માજી નગરપાલિકા કોર્પોરેટર ધીરજ પટેલ, મોહના કાઉચાળી ગામના સરપંચ દેવ મોકાસી, આંબોસી ગામના માજી સરપંચ સોમાનભાઈ, તાલુકા પંચાયતના સભ્ય કાળુભાઈ અને મોટી સંખ્યામાં હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. जय आदिवासी, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे, और लड़ेंगे, और जीतेंगे, और लड़ेंगे, और जीतेंगे. કલ્પેશ પટેલે મને જણાવ્યું કે ધરમપુરમાં ડુંગર પર ક્રોસ છે, 7 બાય 7 ફૂટની જગા છે અને એ ઉઠાડવા માટે જંગલ ખાતાએ નોટિસ ફટકારી છે. જ્યારે આખા આદિવાસી વિસ્તારમાંથી લોકો આવે છે ત્યારે તમારે પણ આવવું પડશે. અને મેં તરત જ કીધું કે આપણે હંમેશા લોકો માટે લડીએ છીએ અને જે પણ સમાજના લોકોને અન્યાય થતો હોય એમની સાથે આપણે ઊભા રહીને એમની સાથે લડવું જોઈએ અને એટલા માટે જ આજે પણ અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણે પ્રાથમિક શાળાઓમાં ભણતા ત્યારથી જ બધાને ખબર છે કે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત દેશમાં તમામ જાતિના લોકો રહે છે, તમામ ધર્મના લોકો રહે છે અને આપણા વિસ્તારમાં તો જોવા જઈએ તો બધા સંપીને રહે છે. કોઈ ખ્રિસ્તી ધર્મ પાળે છે, કોઈ હિન્દુ ધર્મ પાળે છે અને આદિવાસીમાંથી ઘણા જણા તો મુસ્લિમ સમાજમાં પણ છે. તો મારે એમ કેવું છે કે આપણે શાંતિથી જીવીએ છીએ તો જીવા દેવું જોઈએ ને. આપણે કોઈની સાથે લડાઈ કરવા જઈએ છીએ? તમામ ધર્મના ઉપદેશો એક જ વાત કહે છે, ચાહે કોઈ પણ ધર્મ હોય, તમે પ્રેમથી રહો. એક જ વાત કહે છે ને, પ્રેમથી રહો. કોઈ એવું નથી કહેતું ને કે તમે લડાઈ ઝઘડા કરો. તો મને જાણવા મળ્યું કે આરએસએસ ના લોકોએ અરજી કરી અને આ સરકારી તંત્ર તરત જ દોડીને એક ક્રોસ હટાવવાની વાત કરે. તો મારે આરએસએસ ના મિત્રને પણ કેવું છે, અમારા વિસ્તારમાં શાળા છે તો શિક્ષક નથી, શિક્ષકો છે તો શાળાઓ નથી. આરએસએસ અમારા વિસ્તારમાં સારી હોસ્પિટલો કરે, અમારી સેવા કરે. આરએસએસ અમારા વિસ્તારમાં સારી શાળાઓ ખોલે ને અમારો સહયોગ કરે. પણ ના, આરએસએસ એવું કરવું નથી. પરંતુ આદિવાસીમાંથી જે હિન્દુ બન્યા છે, આદિવાસીમાંથી ખ્રિસ્તી બન્યા છે, એ કેમ કરીને લડાઈ અને ધર્મનું રાજકારણ કરીને અમે કેવી રીતે આગળ વધીએ એના માટે તેઓ આગળ વધી રહ્યા છે. એને ઓળખી જવાની જરૂર છે. બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ 25, 26, 27 અને 28 માં એમ કીધું છે કે બધાને જ ધર્મોનો, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે એટલે બધાને જ પોતપોતાનો ધર્મો પાળવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કોઈએ ડરવાની જરૂર નથી. કોઈએ ડરવાની જરૂર નથી. હું આદિવાસી સમાજમાં જન્મ લીધો એટલે હું આદિવાસી થઈ ગયો. બીજો ભાઈ મુસ્લિમ સમાજમાં જન્મ લેશે એટલે એ મુસ્લિમ થઈ જાય. કોઈ હિન્દુ સમાજમાં જન્મ લે એટલે હિન્દુ થઈ જાય. પણ છેલ્લે તો આપણે માનવ જ છે ને. છેલ્લે તો આપણે માનવી જ છે ને. જે લોકો એવું ભૂલી ગયા છે કે અમે માનવી છે, એ લોકોએ પણ આપણા વિસ્તારમાં રહેવાની જરૂર નથી. અમે ઘણા વર્ષોથી રક્તદાન શિબિર કરીએ છીએ અને હજારોની સંખ્યામાં લોકો આવે છે, અમારી સાથે રક્તદાન કરે છે. જ્યારે બીમાર પડે છે
ત્યારે કોઈ એવું નથી પૂછતું કે આ હિન્દુનું લોહી છે, ક્રિશ્ચિયનનું લોહી છે કે મોમેડનનું લોહી છે કે બ્રાહ્મણનું લોહી છે. જ્યારે મરવા પડે છે ત્યારે બધાને લોહી જોઈતું હોય તો કોઈ પૂછવા રેડી નથી. ત્યારે ચૂપચાપ લોહી ચડાવી લે છે ને, ચડાવી લે છે ને. તો આપણા વિસ્તારમાં બધા શાંતિથી જીવે છે તો શાંતિથી જીવા દેવું જોઈએ ને, જીવા દેવું જોઈએ ને. હંમેશા અશાંતિ ફેલાવવા માટે આરએસએસ હંમેશા અગ્રેસર રહી છે. એટલે આપણા વિસ્તારમાં પણ તમે સમજી જજો. અને હવે યુસીસી નું સ્ટીકર લઈને ઘરે ઘરે સમર્થન લેવા માટે પણ એ લોકો જ આવશે. એટલે તમે બધા જાગતા રહેજો. ને કહેવામાં આવ્યું છે કે જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. એટલે આપણે બધાએ જાગતા રહેવાનું છે. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહર કા નારા હે, ભારત દેશ હમારા હે, જય જોહર કા નારા હે, ભારત દેશ હમારા હે. આપણે ફક્ત એક જ માંગણી લઈને આવ્યા છે કે અમે શાંતિથી અમારા વિસ્તારમાં રહીએ છીએ. અમારું આસ્થાનું પ્રતીક છે. અમે એવું નથી કહેતા કે તમે આ મંદિર તોડો કે તે મંદિર તોડો. ફક્ત આપણે એટલું જ કહેવા માટે આવ્યા છે કે અમારું જે ક્રોસ છે એને તોડવાની કોશિશ ના કરો. આપણે કોઈ સમાજ સાથે લડવા માંગતા નથી. આપણી લાગણી અને માંગણી એક જ વસ્તુ છે કે આપણું આસ્થાનું પ્રતીક છે એને તમે તોડશો નહીં. અને જે રીતે તમે આ સરકાર આ ઉદ્યોગપતિઓને લાખો કરોડો જમીન એમ જ ટોકનના ભાગે આપી દીધી છે, તો 7 ફૂટ જમીન કેમ નહીં આપી શકાય? આપી શકાય ને. એટલે આરએસએસ હંમેશા એવું વિચારે છે કે આપણા વિસ્તારમાં અશાંતિ ફેલાય, પરંતુ આપણે શાંતિ રીતે આપણે વિરોધ કરવાનો છે અને આપણું જે આસ્થાનું પ્રતીક છે એને બચાવવાનું છે. જય આદિવાસી, લડેંગે, જીતેંગે, લડેંગે, જીતેંગે, ઓર લડેંગે, ઓર જીતેંગે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.